સનાતન ધર્મના પ્રસાર પ્રચાર તથા બિહારમાં ગૌ સેવા માટે ગૌશાળાના નિર્માણ કરવાના શુભ સંકલ્પ સાથે 35,000 કરતાં વધારે કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલા બિહારના પૂર્ણિયા જિલ્લાના બોહરા ગામના વતની અવિનાશ ઝા, તેમના ગામમાં 250 ઘરો છે. તેમના પરિવારમાં તેમના પિતાશ્રીનો દેહાંત થયેલ છે. અત્યારે તે તેમના માતાજી તથા એક ભાઈ અને એક બહેન સાથે રહે છે. તેમણે અભ્યાસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે. 32 વર્ષની નાની ઉંમરે તે સનાતન ધર્મના પ્રસાર પ્રચાર અર્થે પોતાના વતનથી તારીખ 15 નવેમ્બર 2024થી નીકળી આજે 138મા દિવસે ટાઢ તડકો સહન કરી હિંમત હાર્યા વગર 10,000 કરતાં વધારે કિલોમીટર સાયકલ ચલાવીને 31 માર્ચ 2025ને સોમવારે ભાવનગર જિલ્લાના મહુવા મુકામે પહોંચ્યા હતા. તેઓના જણાવ્યા પ્રમાણે 11 રાજ્યની યાત્રા પૂર્ણ કરી અને આ 12મા રાજ્ય ગુજરાતમાં આવી પહોંચ્યા છે. આ યાત્રા દરમિયાન તેમણે 21 શક્તિપીઠો, 6 જ્યોતિર્લિંગ, 2 ધામ, 2 પુરી અને પંચતત્વ અને 13,000 કરતાં પણ વધારે મંદિરોના દર્શન કરી ચૂક્યા છે. સવારે 8 વાગે સાયકલ યાત્રા શરૂ કરે છે અને રાત્રે 8 વાગે પૂર્ણ કરી આરામ કરે છે. તેઓ રોજનું 120થી 130 કિલોમીટર સાયકલ ચલાવીને આ યાત્રામાં આગળ વધે છે. હજુ તેમની 25,000 કિલોમીટર કરતાં વધારે યાત્રા બાકી છે. અગાઉ અવિનાશભાઈ 2022માં લગભગ 330 દિવસમાં આશરે 15,340 કિલોમીટરની પગપાળા યાત્રા કરી અને વિરાન જંગલોમાંથી પસાર થઈને અનેક મુશ્કેલીઓ સહન કરી છે. તેઓ કહે છે કે તેમને પગપાળા યાત્રા દરમિયાન 35 રાત્રિ ખાલી બીલીપત્ર ખાઈને અને પાણી પીને પસાર કરી હતી. તેમને પૂછવામાં આવતા કે તમને આ પગપાળા યાત્રામાં ભગવાનનો કોઈ ચમત્કાર કે સાક્ષાત્કાર થયો છે કે કેમ, ત્યારે તેમણે જણાવ્યું કે તમે જે સમજો છો તે પણ હું જ્યારે પગપાળા જતો હતો ત્યારે રાત્રે એક કૂતરું અથવા નંદી મહારાજ મારી સાથે ચાલતા હોય છે. કૂતરું તમારી સાથે કેટલું ચાલે? લગભગ 100થી 200 મીટર સુધી તમારી પાછળ આવે, પરંતુ તે કૂતરું અને નંદી મહારાજ મારી સાથે 20-25 કિલોમીટર સુધી ચાલતા હતા. અને જ્યાં હું રાત્રિ રોકાણ કરતો તે જંગલમાં તે કૂતરું મારી સાથે ત્યાં સૂઈ જઈ અને સવારે નીંદરમાંથી જાગૃત થાવ ત્યારે તે ત્યાં ન હોય, તો તમે આને શું કહી શકો? અને આ 330 દિવસની પગપાળા યાત્રા દરમિયાન તેઓ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે. અત્યારની તેમની આ સાયકલ યાત્રા જાન્યુઆરી 2026 આસપાસ પૂર્ણ થશે તેવું માનવું છે. તેમનું કહેવું છે કે આટલા રાજ્યની મેં મુલાકાત લીધી તેમાં મને ગુજરાત રાજ્યની મહેમાનગતિ અને લાગણીસભર વ્યવહારની યાદી હંમેશા રહેશે. મહુવામાં તેમણે નલિનભાઈ મૈત્રી મોલની મહેમાનગતિ માણી હતી અને તેમના આગમનની જાણ થતાં મહુવાના ગાંધીબાગ રોડ પર આવેલા ગૌતમ સ્વીટ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, વેપારીઓ, રાજકીય આગેવાનો, શ્રેષ્ઠીઓ, પત્રકારો, મીડિયાકર્મીઓ દ્વારા ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પળે સંદીપભાઈ સોની ઓફિસમાં શ્રી મહુવા શરાબ સોની એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતનાપા સોની તથા સોની બજારના અગ્રણી વેપારી શ્રી વિપુલભાઈ ધ્રાંગધ્રિયા તથા ઋષિકભાઈ ધ્રાંગધ્રિયા તથા થર્ડ આઈ એક્સપ્રેસ મહુવાના બ્યુરો ચીફ તેમજ માલણ તીરેના સહતંત્રી શ્રી સંજીવભાઈ સોની તથા તેમના દીકરા શુભમભાઈ ધ્રાંગધ્રિયા દ્વારા ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમની આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ રાત્રિ ભોજન નલિનભાઈ મૈત્રી મોલવાળાને ત્યાં સાથી મિત્રો સાથે કરી પછી ઝેરીભાઈ સોનીના ઘરે સેવા સમિતિ તથા સંઘના હોદ્દેદારો તથા સ્વયંસેવકો દિલીપભાઈ ત્રિવેદી, ઝેરીભાઈ સોની, આયુષભાઈ ત્રિવેદી, સંજીવભાઈ દવે, પાર્થભાઈ જોશી, રેનીશભાઈ ઘેંટિયા, જયદીપભાઈ ધ્રાંગધ્રિયા, ઋષિકભાઈ ધ્રાંગધ્રિયા વગેરેએ તેમનું ફૂલહારથી સ્વાગત સન્માન કર્યું હતું. ત્યાંથી શિવાજી ચોક ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું અને તેમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાયકલ યાત્રી અવિનાશભાઈ ઝા દ્વારા મહુવાના સમગ્ર સનાતનીઓને રામનવમીની શોભાયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ અવિનાશભાઈ ઝા દ્વારા તારીખ 1 એપ્રિલ 2025 મંગળવારે સવારે શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન મંદિર ખાતે પત્રકાર રૂપેશભાઈ ધોળકિયા દ્વારા અવિનાશભાઈ ઝાનું શાબ્દિક સ્વાગત સન્માન તથા પરિચય કરવામાં આવ્યો હતો. અવિનાશભાઈ ઝા દ્વારા દર્શન કરી ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓને પોતાનો પરિચય આપી પોતાની યાત્રા સંબંધી ઉદ્બોધન આપી સૌને અવગત કર્યા હતા. ત્યાં ઉપસ્થિત સૌએ આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાંથી પછી ભવાની મંદિર દર્શન કરીને સોમનાથ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. थर्ड आई एक्सप्रेस रिपोर्टर संदीप सोनी। जय श्री राम, हर हर महादेव। मेरा नाम अविनाश कुमार झा। मैं बिहार के पूर्णिया ज़िला से देव दीपावली के दिन 15 नवंबर 2024 को निकला था 44 शक्तिपीठ, 12 ज्योतिर्लिंग और 4 धाम की यात्रा।
और अभी तक मुझे यात्रा में 138 दिन हो गए। मैं बिहार से निकल के झारखंड से पश्चिम बंगाल, उड़ीसा, तेलंगाना, आंध्र प्रदेश, पुडुचेरी, तमिलनाडु, केरल, कर्नाटक, महाराष्ट्र, दादर नगर हवेली होते हुए अभी मैं गुजरात में पहुंचा हूं। तो यात्रा का जो मेरा मोटिव था और उद्देश्य, तो इससे पहले मैंने 12 ज्योतिर्लिंग सह 4 धाम पैदल कर चुका हूँ और सनातन संस्कृति से हूँ। तो इस यात्रा के जरिए एक अपनी संस्कृति का प्रचार प्रसार और दूसरा भगवान की पूजा। तो रास्ते में अनेक राज्य मिले, लेकिन आपको गुजरात ऐसा जगह इस पृथ्वी पे दूसरा नहीं मिलने वाला है। और गुजरात में मैंने जब एंटर किया तो मैं जब पद यात्रा में था तो श्री मिलन मोदी जी वडोदरा के हैं, तो उनके यहाँ रुका था। और इस यात्रा में भी जब मैं निकला था उस समय से वो मुझे फॉलोअप कर रहे थे। और लगभग गुजरात में किसी एक इंडिविजुअल आदमी को आप नहीं बोल सकते, पूरा गुजरात के लोग इतने ज़्यादा अच्छे हैं और भावनात्मक रूप से जुड़ जाते हैं। तो गुजरात के जितने भी लोग हैं सभी कोई का धन्यवाद। और अभी आगे मेरी यात्रा यहाँ से निकलूँगा सोमनाथ। अभी मैं महुआ में हूँ और यहाँ से सोमनाथ से द्वारिकाधीश, नागेश्वर होते हुए अंबाजी से पुष्कर और ऐसे ही करते हुए वापस मध्य प्रदेश, ओमकारेश्वर, महाकालेश्वर, हरसिद्धि माता का मंदिर, अमरकंटक और फिर वहाँ से निकलने के बाद उत्तर प्रदेश होते हुए हरियाणा, दिल्ली, उत्तराखंड, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लेह लद्दाख और फिर रिटर्न उत्तर प्रदेश के रास्ते नेपाल, पशुपतिनाथ, पोखरा से मिथिला होते हुए फिर वापस इंडिया इन करूँगा और असम में मैं माँ कामाख्या का मंदिर और वहाँ से आगे त्रिपुर सुंदरी जो शक्तिपीठ है और रिटर्न फिर अपने घर दार्जिलिंग होते हुए पूर्णिया। भारत में पंच तत्व है और हर एक तत्व अलग अलग चीज़ों का प्रतिनिधित्व करती है। तो पहला है श्रीकालहस्ती जो कि तिरुपति बालाजी से 25 किलोमीटर की दूरी में है। दूसरा एकाम्बरनाथ जो कांचीपुरम में है और वहाँ पर सप्तपुरी में से एक है कांचीपुरम और एक शक्तिपीठ भी है वहाँ पर। और वहाँ से निकलने के बाद अरुणाचलम, तिरुवन्नमलाई जो भारत का सबसे बड़ा महादेव मंदिर है और फिर उसके बाद तिरुचिरापल्ली में तिरची, तो एक तत्व वहाँ पर है। और आखिरी तत्व चिदम्बरम जो नटराज मंदिर है और वो पृथ्वी का केंद्र माना गया और इकलौता महादेव मंदिर है जहाँ पर शिवलिंग की पूजा नहीं है। वहाँ पर महादेव स्वयं आए थे उनकी पूजा नटराज रूप में। तो महुआ के जितने भी लोग इस वीडियो को देख रहे हैं, श्री रामनवमी शोभा यात्रा जो 6 अप्रैल को निकलने वाली है, तो आप सभी ज़्यादा से ज़्यादा संख्या में इस रामनवमी शोभा यात्रा में आए और अपने धर्म को आगे बढ़ाने के लिए अपने आप पर कृपा करें। और आप अगर आएंगे आपका धर्म बचेगा और धर्म को जितना आगे बढ़ा सके। शाम 4 बजे शोभा यात्रा शुरू होगी और शिवाजी चौक पे महाआरती शिवाजी चौक पे होने वाली है, तो आप सभी जरूर से जरूर आए। जय जय श्री राम, जय जय महादेव, जय जय श्री राम, जय जय श्री राम। જય સિયારામ। આજે જણાવતા આનંદ થાય છે કે ગઈ 15/11/2024ના રોજ બિહારથી નીકળેલ અવિનાશ જી ઝા કે જેઓ ગ્રેજ્યુએટ છે, એકાઉન્ટન્સીમાં ગ્રેજ્યુએટ પાસ કરેલ છે અને 32 વર્ષની આયુ છે અને આવા ગ્રેજ્યુએટ યુવાનને જ્યારે સનાતન ધર્મ પ્રત્યે આટલો પ્રેમભાવ હોય તેને લઈ અને 35,000 કિલોમીટરના સંકલ્પ સાથે નીકળેલ સાયકલ યાત્રા આજે મહુવા પહોંચી છે। 10,000 કિલોમીટરની યાત્રા મહુવા સંપન્ન થઈ છે અને હજી 25,000 કિલોમીટરની યાત્રા આગળ કાપવાના છે। આ યાત્રા સેવાનો એક જ હેતુ છે કે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય અને સાથે સાથે આ યાત્રા પછી તેમનો ગૌ સેવાનું નિર્માણનો પણ હેતુ છે અને ગૌશાળા પણ નિર્મિત કરવાના છે। આજે જ્યારે મહુવા પહોંચી અખંડરામધૂન મંદિરના દર્શને જ્યારે પધાર્યા છે ત્યારે અમે માનીએ છીએ કે એ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે, તો અમે એમ માનીએ છીએ કે અમે એના દર્શન કરી રહ્યા છે। આજે અમને ખૂબ હર્ષ અને લાગણી આજે અમે વ્યક્ત કરી છે। સાથોસાથ શક્તિ અને બળના સામર્થ્ય દેવતા એવા શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું કે એમની સાથે સતત ને સતત આગળની યાત્રામાં જોડાયેલા રહે અને એમના આશીર્વાદ બની રહે તેવી શુભભાવના સાથે આજે અખંડરામધૂન મંદિર તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામના। જય સિયારામ, જય સિયારામ।